સુરત મહાનગરપાલિકાની બેદરકારીના કારણે સિંચાઈ વિભાગને જાણ કર્યા વગર નહેર પાસે પાણી લાઇનનું ખોદકામ શરૂ કરતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા ઓલપાડના સરોલી ખાતે પાઇપલાઇનની કામગીરી દરમિયાન હજીરા માઇનોર નહેરમાં ગાબડું પડતા ખેડૂતોમાં ઘેરી ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે। સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા સિંચાઈ વિભાગ પાસેથી કોઈપણ પ્રકારની લેખિતમાં પરવાનગી લીધા વિના કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ દરમિયાન નહેરમાં ગાબડું પડતા હવે સિંચાઈનું પાણી મેળવવામાં ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાવા પામી છે, જેને પગલે ડાંગ અને શાકભાજીની ખેતી કરનાર ખેડૂતોમાં પણ રોષ ફાટી નીકળ્યો છે। અલબત્ત સિંચાઈના રોટેશનના સમયગાળા દરમિયાન જ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રિલિંગની કામગીરી દરમિયાન નહેરમાં ગાબડું પડવાની ઘટનાને પગલે હવે ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે। ઓલપાડમાં કાકરાપાર ડાબા કાંઠાની હજીરા માઇનોર નહેરમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા બેજવાબદાર રીતે કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન નહેરમાં ગાબડું પડતા ભારે નુકસાન પહોંચ્યું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણી દર્શન નાયક દ્વારા સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। તેઓએ આ સંદર્ભે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ઓલપાડ અને આસપાસના ખેડૂતોની સુવિધા માટે કરોડો રૂપિયાના ખર્ચે કાકરાપાર ડાબા કાંઠા નહેરને આરસીસી વાળી બનાવવામાં આવી હતી। જો કે છેલ્લા કેટલાક સમયથી સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર આ વિસ્તારમાં પાઇપલાઇનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન ડ્રિલિંગને પગલે નહેરમાં ગાબડું પડ્યું છે। નહેરને નુકસાન થવાની જાણ આસપાસના પંથકમાં વાયુ વેગે પ્રસરી જતા મોટી સંખ્યામાં ખેડૂતો પણ ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। આ સંદર્ભે દર્શન નાયક દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે હાલમાં સમગ્ર ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં ખેડૂતોની ઉનાળુ ડાંગર રોપાણીની સિઝન ચાલી રહી છે। સ્વાભાવિક છે કે હજીરા માઇનોર નહેરમાં ગાબડું પડતા સમગ્ર વિસ્તારમાં સિંચાઈના પાણી પહોંચવાના માર્ગમાં અવરોધ ઊભો થયો છે, જેથી સમગ્ર વિસ્તારમાં ડાંગર અને શાકભાજીની ખેતી કરતા ખેડૂતો ચિંતાતુર થઈ જવા પામ્યા છે। હજીરા માઇનોર નહેરમાં ગાબડું પડવાની ઘટના ખૂબ ગંભીર છે અને મહાનગરપાલિકા દ્વારા સિંચાઈના રોટેશનના સમયગાળા દરમિયાન સિંચાઈ વિભાગની મંજૂરી વિના નહેરમાં ડ્રિલિંગ કરવાની કામગીરી કરવામાં આવી હતી। મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરની લાપરવાહીના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવે તેવી સ્થિતિનું નિર્માણ થતા હવે આ સમગ્ર ઘટનામાં સુરત મહાનગરપાલિકા સહિત જવાબદાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ તપાસ હાથ ધરીને કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે। બીજી તરફ નહેરમાં જે ગાબડું પડ્યું છે તેનું પણ યુદ્ધના ધોરણે સમારકામ કરવાની માંગ સાથે ખેડૂતોને ઉનાળુ ડાંગરની રોપણીમાં સમયસર સિંચાઈનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં પણ સિંચાઈ વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે।